ઓમ નમઃ શિવાય જે મંત્ર છે એ મંત્રનો પાઠ કોઈ પણ સાધક છે એ કરી શકે કે ગુરુ એ મંત્ર આપે તો જ કરી શકે. સૌથી પહેલા તો ઓમ શબ્દનો પ્રયોગ માતાઓ બહેનો માટે વર્જે છે. આપણા સનાતન ધર્મમાં ગાયત્રી મંત્ર અને ઓમ આ બંને માતાઓ બહેનોએ ના બોલવું જોઈએ. આ કોઈ સ્ત્રી સમાનતા કે ભાઈ કેમ અમે સ્ત્રીઓ છે અમે શું બગાડ્યું, આ જો સો કોલ્ડ આજકાલની જે પ્રજા નીકળી પડી છે કે ભાઈ હું તો જીન્સ પહેરીને જઈશ, કેમ ભગવાનને શું લેવા દેવા હું જીન્સ પહેરું, એવું બધું ના હોય. તો જ્યારે શાસ્ત્ર ના પાડે છે તો આપણા શાસ્ત્ર એવા આછકલા નથી. સમજી તમે નથી શકતા એ તમારામાં કમી છે. માતાઓ બહેનોની શરીરની રચના અને પુરુષોના શરીરની રચના અલગ છે. આપણે જાણીએ છીએ માથાથી લઈને તો પગ સુધી, ગ્રંથિઓથી લઈને તેમના સ્થાન સુધી. તો જો આપણા શરીરની અંદર એ તરંગો જે છે એ ઓમ બોલવાથી કે ગાયત્રી મંત્ર બોલવાથી માતાઓ બહેનોના શરીરમાં ફાયદો તો નહીં કરે, પ્લસમાં નુકસાન કરે. પુરુષો ઓમ નમઃ શિવાય બોલે, માતાઓ બહેનોએ પંચાક્ષરી મંત્ર બોલાય, નમઃ શિવાય 5 અક્ષર થયા.